I am a Nutri-Life boy. Yummy. સો હેલો નમસ્કાર ઓલ ઓફ યુ માય સેલ્ફ ભૂમિકા મકવાણા અને આજે આપણે વાત કરવાના છીએ અમેઝિંગ પ્રોડક્ટની માટેની. ઓકે, તો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો કેમ કે તમને મળવા જઈ રહ્યું છે અહીંયા અમેઝિંગ પ્રોડક્ટનું રિઝલ્ટ. જી હા, વાત કરીએ આપણા ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડરની, તો આજે એક બેસ્ટ એવું રિઝલ્ટ મળી આવ્યું છે જેની માટે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે. તો ચલો આપણે એમની જોડે વાત કરીએ કે શું રિઝલ્ટ મળ્યું છે અને કઈ રીતે મળ્યું છે. તો એમનું નામ છે આરતીબેન પ્રજાપતિ અને રાધનપુરથી બિલોંગ કરે છે. તો એમની જોડે આપણે વાતચીત કરીશું. એમના બાળકને લાસ્ટ કેટલા સમયથી 3 ડબ્બા ન્યુટ્રીલાઇફ પાવડર એમને પીવડાયો છે અને એમને કેવા ચેન્જીસ આવ્યા છે એ આપણે જાણીશું અને સમજીશું અને બાળક જોડે પણ વાત કરીશું. નમસ્કાર, મારું નામ આરતીબેન પ્રજાપતિ છે. હું રાધનપુરથી બિલોંગ કરું છું અને એની જેમ વાત કરી ન્યુટ્રીલાઇફ પાવડરની, તો મેં મારા બાબાને 3 ન્યુટ્રીલાઇફ પાવડરના ડબ્બા મેં ખાલી કરેલા છે. આમાં 2 ફ્લેવર છે એટલે મેં વારાફરથી એક ફ્લેવર ટેસ્ટ કરેલી છે. આ ચોકલેટ ફ્લેવર છે અને ન્યુટ્રીલાઇફ વેનીલા ફ્લેવર છે. અમે 3 ડબ્બા એને પીવડાયા છે અને મારી બીજી કઈ પ્રોબ્લેમ નથી, પણ એની હાઈટ ઓછી હતી. એની હાઈટ એટલેથી 5મામાં ભણતો હતો ને તો એમ લાગે જાણે 3જા ધોરણનું બાળક હોય ને એવું લાગતું હતું. એટલે હાઈટ ઓછી હતી અને શરીરમાં પણ થોડો દુબળો હતો. બીજું એ કે ઘરનો ખોરાક તો ખાતો હતો પણ એની ઉંમર પ્રમાણે જેટલો ખોરાક ખાવો જોઈએ બાળકને એટલો ખોરાક નતો ખાતો. એટલે જ્યારથી મને આ પ્રોડક્ટ વિશે એને વાત કરી એટલે મેં સૌથી પહેલા આ પ્રોડક્ટ એને ચાલુ કરાવી અને મિનિમમ મેં એને 3 ડબ્બા જેટલી પ્રોડક્ટ એને પીવડાવી છે અને મેં અલગ અલગ રીતે એને પીવડાવી છે. દૂધમાં, ઠંડા દૂધમાં, ગરમ દૂધમાં, ક્યારેક રાગમાં પણ બનાવીને આપી છે, ક્યારેક સિરામાં બનાવીને, એવા અલગ અલગ રીતે એને અલગ અલગ ટેસ્ટમાં બનાવીને આપી છે. તો એને બહુ જ મને સરસ રિઝલ્ટ મળ્યું છે કે એની હાઈટ પણ સરસ થઈ ગઈ છે અને બોડી પણ સારું થઈ ગઈ છે અને એની એજ પ્રમાણે એને જે પ્રમાણે ઘરનો ખોરાક લેવો જોઈએ એટલો સરસ ખોરાક લેતો થઈ ગયો છે. ઓકે, તો હવે આપણે બોલાવીશું બાળકને બી કે એને કેવું ફીલ થાય છે અને એનું કેવું રિઝલ્ટ છે. ઓકે, તો આ છે શ્રેય જેને ન્યુટ્રીલાઇફ પાવડર ના 3 ડબ્બા પીધા છે. ચલો, તમને કેવું ફીલ થાય છે ન્યુટ્રીલાઇફ પીધા પછી? પછી ફીલ કર્યું છે કે એક બહુ ટેસ્ટી લાગે છે. ચોકલેટી ફ્લેવર એટલે જેમ કે બહારની કોઈ ચોકલેટ ખાતા હોય, દૂધમાં, ઠંડા દૂધમાં મેળવો તો ઠંડા દૂધમાં ચોકલેટ પાવડર મેળવવાથી એવું લાગે છે કે ચોકલેટ શેક પીતા હોઈએ. ઓકે, એમને એવું લાગે છે ચોકલેટ અને દૂધને મિક્સ કરે ત્યારે ચોકલેટ શેક પીતા હોય કે ચોકલેટ ખાતા હોય એવો ફ્લેવર આવે છે. ઓકે, તમને આ ન્યુટ્રીલાઇફ પાવડર પીધા પછી કેવી એનર્જી મળે છે બોડીની અંદર? મને ન્યુટ્રીલાઇફ પાવડર પીધા પછી હું વધારે જો રમવા જો સાયકલ ચલાવું તો મને થાક લાગતો હતો. હવે એવું નથી થતું. ઓકે, હવે એનર્જી પૂરી રહે છે, રાઈટ? તો મને એમ બોલો કે તમારી ઉંમરના ઘણા બધા બાળકો છે જે અત્યારે બહારનું વધારે ખાઈ રહ્યા છે, ઘરનું ખાતા નથી, એનર્જી બહુ વીક છે, એવા લોકો ન્યુટ્રીલાઇફ પાવડર પીવો જોઈએ ને? પીવો જોઈએ. યસ યસ. તમે અત્યારે બહારનું તો નથી ખાતા ને વધારે? ઓકે, વેરી ગુડ. તો ઓકે, આપણે બનાવીશું કે ન્યુટ્રીલાઇફ પાવડર કઈ રીતે પીવે છે. ઓકે, તો બન્યા રહેજો વિડીયોમાં. યસ, આ છે આપણો ઓન એન્ડ ઓન ન્યુટ્રીલાઇફ પાવડર ચોકલેટ ફ્લેવર જેને આપણે બનાવીએ છીએ. તો 2 સ્કૂપ લેવાનો છે, એને આપણે નાખીશું એન્ડ પછી એની અંદર આપણે એડ કરીશું મિલ્ક. તમે ચાહો તો મિલ્ક ગરમ કરી, દૂધ ગરમ કરીને પણ લઈ શકો છો અને ઠંડુ બી લઈ શકો છો. અગર તમે શિયાળામાં પીવડાવો છો તો ગરમ કરીને પીવડાવો તો બેટર રહેશે અને અગર તમે ઉનાળામાં પીવડાવો છો તો ઠંડા દૂધમાં આઈસ નાખીને તમે પીવડાવશો તો ઓર બેટર રહેશે. તો આ છે આપણો. યસ, પછી એને આપણે મિક્સ કરી દેવાનું છે. યસ, ન્યુટ્રીલાઇફ પાવડરને. અને પીધા પછી આનો ટેસ્ટ બી એટલો સરસ આવે છે અને એની સ્મેલ પણ બહુ મસ્ત આવી રહી છે અને બાળકોને પસંદ પણ બહુ આવે છે. I am a Nutri-Life boy. Yummy. યસ.